ફાઇનલી તો પહોંચી ગયા છે દ્વારકાધીશ ના દર્શન કરવા. જો ભાઈ આમે દેખાઈ ગયું છે દ્વારકાધીશ નું મંદિર. હાલો કાળે ચાળે ભાઈ નું ધોળું ધોળું દહીં પીવા હાલો. કેવું લાગે છે? મસ્ત છે. કાનાને બેહાડવાનું છે. હે કાનાને બેહાડવાનો છે? તો ભાઈ કાનાને બેહાડવાનો છે ક્યારે? તો ભાઈ જો વાળું પાણી થઈ ગયા છે અને પાછા આવી ગયા છે ગોમતી ઘાટે આંટો મારવા. જો આ રૂકમણી મંદિર ની પાસે દરિયાનો જો નજારો તમે અત્યારે મોજા કેવા ઉલાળા મારે. કેટલી મજા આવે. બહુ મજા આવે. રાતે જ મજા આવે. એમ? હા. તો ભાઈ જો અત્યારે છે આપણે સિહોરના રેલવે સ્ટેશન. ભાઈ જો માથે ઉભા પવન ખાઈ છે. જો બધા 10:30 વાગે ટ્રેન આવવાની છે ને આપણે ટ્રેન ની વાટે છીએ અત્યારે. ટ્રેન આવે એટલે ટ્રેનમાં બેસી જઈને આપણે જવા દઈએ દ્વારકાધીશના દર્શન કરવા. ફાઇનલી તો ભાઈ ટ્રેન આવી ગઈ છે. જો હાલો ત્યારે બેસી જઈ પેલા ટ્રેનમાં વહી જાય પાછી. તો ભાઈ રાતના 3 વાગ્યા છે અને આપણે રાજકોટ વટી ગયા છીએ. આપણે જઈએ છીએ ટ્રેન ની બદલે બસમાં, કેમ કે આપણે ટ્રેન સૂકી ગયા હતા. પછી હારી માથાકૂટ કરી, પૈસા પાછા લીધા અને હવે બસમાં બેન આપણે જઈશું દ્વારકાધીશના દર્શન કરવા. ફાઇનલી તો ભાઈ આપણે દ્વારકા પહોંચી ગયા છે અને મસ્ત મજાની રૂમ રાખી લીધી છે, એ પણ ખાલી 700 રૂપિયામાં. અને જો ભાઈ હવે નાઈ તો તૈયાર થઈ જઈ, મસ્ત મજાના નવા કપડા પહેરી લઈએ. જો અમારા નિકુલ વ્લોગર નવા કપડા પહેરીને થઈ ગયો છે તૈયાર, વ્હાઈટ શર્ટ પહેરીને. આપણે પણ પહેરવાનો છે વ્હાઈટ શર્ટ જ છે, એટલે હાલો પેલા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી જાય દ્વારકાધીશના દર્શન. તો ભાઈ જો નાઈ ધોઈને નવા કપડા પહેરીને ચશ્મા ચડાવીને તૈયાર ટનાટન તૈયાર. અને જો ભાઈ જો આપણી આખી ગેંગ તૈયાર થઈ ગઈ છે. હા એમ એ સિરીઝ નો લીધો ને? હું વાત છે, કાંઈ ન ઘટે. વ્લોગ જ બનાવવા બધા આપણી પાસે બધા અમીર માણસો જ છે, પૈસાદાર પાલટી છે, કઈ ઘટે જ નહીં. ફોરેન માંથી આવે એના બરોબર. સારું હાલો તો આપણે દ્વારકા પગી જઈએ ને કરે એટલે બધા પછી મંદિરે પગી જઈએ. દ્વારકા તો પગી ગયા, પાછા ઘરે પગી જવાનું છે. હાલો પેલા દ્વારકા મંદિરે દર્શન કરી લેવી. ફાઇનલી તો પગી ગયા છે દ્વારકાધીશ ના દર્શન કરવા. જો ભાઈ આમે દેખાઈ ગયું છે દ્વારકાધીશ નું મંદિર. જો ધજાના દર્શન થઈ ગયા છે અને હાલો હવે જઈએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા. હાલો બ્લોગમાં અમને બધા કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ. માલ લેવા જાય લીધું लो हेलो मैं बोल रहा हूँ ફાઇનલી દ્વારકાધીશ ના મંદિરે પહોંચી ગયા છે. જો પ્રસાદી લઈને જો આ છે દ્વારકાધીશ નું મંદિર. તો હાલો લખી નાખો બધા ફટાફટ જય દ્વારકાધીશ ને. જો ભાઈ માથા ઉપર બધા એવું મસ્ત મજાનું રાધે રાધે લખાઈ નાખ્યું છે. હાલો દર્શન કરવા. તો ભાઈ દ્વારકાધીશ ના દર્શન કરીને આપણે પૂછી ગયા છે ગોમતી ઘાટે. હવે ગોમતી માતાના પાણીથી હાથ પગ ધોવા. બધા હાથ પગ ધોવે છે અને આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે. તો અહીંથી હાલ દ્વારકાધીશ નું મંદિર. જો અંદર તો કઈ ફોન લઈને જ જવા દેતા દર્શન કરવા જઈને, નકર તો અહીંથી જ દર્શન કરી લઉં. કમેન્ટમાં લખી નાખો હાલો જય દ્વારકાધીશ. જો આ છે ગોમતી ઘાટ. તો ભાઈ જો આપણે પગી ગયા છીએ ભાઈ કાળી કાળી ભાઈ નું થોડું થોડું દહીં વેચવા વાળા ભાઈ પાસે દોર્યા. ભાઈ ભાઈ જરાક મોઢું બતાવી દો ને આ બાજુ. હાલો કાળે ચાળે ભાઈ નું થોડું થોડું દહીં પીવા હાલો. કેવું લાગે? એક નંબર બનાવો ભાઈ. ફાઇનલી તો કાળે કાળે ભાઈ નું થોડું થોડું દહીં પી લીધું છે ને હવે જવા ઘણા ફોટા પાડવા. હાલો તો બધા હેલો ભાઈ જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે પગી ગયા છીએ 56 સીડી. અને જો ભાઈ આ છે કાનોડાની 56 સીડી. જો ભાઈ આ છે કાનોડાની 56 સીડી ભાઈ દ્વારકાધીશ. હો ભાઈ જો 56 સીડી ભાઈ કાનોડાની 56 સીડી ચડી ગયા અને મસ્ત રીતે દર્શન કરી લીધા. ને જો ભાઈ કાનોડા ઘરે કાનોડા હાટું થોડા ઘણા કપડા લેવાય છે. જો હા છે કાકા કમળ જેવું લેવાય છે. જો કેવું લાગે છે? મસ્ત છે. કાનાને બેહાડવાનું છે. હે કાનાને બેહાડવાનો છે? તો ભાઈ કાનાને બેહાડવાનો છે.
તો ભાઈ ગોમતી ઘાટે આવી ગયા છે 56 સીડી ચડીને પછી એને જો આ જગ્યાએ આવા શંખ ને પથ્થર ને જો નહીં, ત્યાં હાવ નાના નાના હોય ખબર જો નાની ફિલ્ડ અને જો આયા જો ગોમતી નદી જો લાગે ને ભાઈ એક નંબર લોકેશન બાકી આવવાની એક અહીંયા આવો ને બહુ મજા આવે એ વાત તો પાકી ને ભાઈ અહીંયા માણસ હિત આવી કે જે દ્વારકાધીશ નો હુકમ હોય ને તો જ તમે આવ્યું એ વાત પાકી જો સામેની સાઈડ દરિયો કેવો ઘૂઘવા તમારે એક નંબર જો હાલો ત્યારે હવે જવાનું છે આપણે રૂકમણી માના દર્શન કરવા રૂકમણી મંદિરે હાલો આપણે ત્યાં દર્શન કરવા ભોગી જઈએ પેલા અને તમે વ્લોગમાં આમ કન્ટિન્યુ બનાવી રહેજો તો ભાઈ જો અત્યારે આપણે આવ્યા હતા ગોમતી ઘાટે અને જો સામેની સાઈડ દરિયો કેટલો ઘૂઘવાટા મારે ને જો અહીંયા છે મોરપીસ વાળી માછલી છે ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ છે જો છે ને બાકી એક નંબર જોરદાર મસ્ત છે ભાઈ મજા જ આવ્યા કરે અહીંયા આવ્યો ને તો મજા જ આવ્યા કરે આવો એક વખત ટાઈમ કાઢીને આવો તો ભાઈ રૂકમણી માના દર્શન કરવા આવ્યા હતા પણ રૂકમણી માના મંદિરનું કામ ચાલુ છે અત્યારે એટલે ભાઈ ત્યાં કઈ દર્શન કરવા જવા દીધા નહીં ભાઈ અહીંથી ને તો આપણે દર્શન કરી લેવી હાલો હવે આપણે પાછળ જાવું રૂમ તરફ કેમ કે બહુ મોડું થઈ ગયું છે અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ બપોરના ટાઈમે મસ્ત મજાનો આરામ કરી લીધો અને ઊંઘ કાઢી લીધી ને હવે પાછા જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા ગોમતી ઘાટે આંટા મારવા જો પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છે હાલો બધા પાણીપુરી ખાવા દ્વારકાની પાણીપુરીની ટેસ્ટ કરવી કેવી લાગે હા કા જામી કે નહીં મજા આવી હે ધીસ ઇઝ પાણીપુરી લવર 2 કઈ મને ભર દે જો ભાઈ ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ અને જો અહીંથી દ્વારકાધીશ નું મંદિર બતાય જો મસ્ત મજાનું એક નંબર અને જો લોકેશન અહીંનું જો હાલો કમેન્ટમાં લખી નાખો બધા જય દ્વારકાધીશ હાલો મજા તો આવ્યા કરે હો ભાઈ આવો ક્યારેક દ્વારકામાં રોકાવો એક દી આખો દી હજી નાઈટ માં રોકાવાનું છે જલસા કરો આપણે જો અત્યારે શરૂ છે ગોમતી માતાની આરતી જો થોડા પકડો તો ભાઈ જો વાળું પાણી થઈ ગયા છે અને પાછા આવી ગયા છે ગોમતી ઘાટે આંટો મારવા જો આ રૂકમણી મંદિર ની પાસે દરિયાનો જો નજારો તમે અત્યારે મોજા કેવા ઉલાળા મારે દ્વારકા આવો ને દ્વારકા હા રાત તો રહેવું જ પડે તો મજા આવે હે હા કેટલી મજા આવે બહુ મજા આવે રાતે જ મજા આવે એમ હા ભાઈ આવજો ભાઈ રાત રહેજો દ્વારકા નો સો માર મેડમ કે છે ગોમતી ઘાટે ફરવાની મજા આવે પૈસા વસૂલ કર હા ઓ ભાઈ ફાઇનલી આવી ગયા છે દરિયાના ફ્રન્ટ પે છે અને ભાઈ જો હવે દરિયો જોઈએ આપણે કેવો દેખે હોય એટલી રેતી ઉડે તો બેટા આવશે તો આ ફરવા આપણે જાય તો મને આપણે રાખી દેતો ઘરે પણ મેસેજ ન આવી જો રસ્તામાં પાછા ઉભા રહી ગયા ભાઈ કાલે બેનું થોડો દઈ દીધો આવો ભાઈ છાસ પીવો જો આ રાતનું લોકેશન તમે મજા આવ્યા કરે ભાઈ રાતના 11 વાગી ગયા છે ને જો ભાઈ હજી આપણે ગોમતીના કાંઠે બેઠા છીએ ગોમતી નદીના કાંઠે ને જો આમાં દ્વારકાધીશ નું કેવું મસ્ત મંદિર છે અને જો આ બાજુ ગોમતીનો કાંઠ આવી મજા તો ભાઈ એને આવવું તું બહુ મજા જો આપણે લાવ્યા છીએ કેક
કેમ કે મેડમજીનો બર્થડે છે અને આપણે કરવાનો બર્થડે છે જેવા 12 વાગે ને તરત અહીંયા કેપ કાપવાની છે દ્વારકાધીશના મંદિરની સામે. ફાઇનલી તો ભાઈ જો 12 વાગી ગયા છે અને મસ્ત મજાની જો કેક લઈને આવી ગયા છીએ આપણે. તો આ છે આપણા મેડમજી ને જો સામે છે દ્વારકાધીશનું મંદિર. કરવી ફાઇનલી તો ભાઈ મેડમજીનો મસ્ત રીતે બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યો છે અને ઈ પણ દ્વારકાધીશના મંદિરની સામે. અને હવે જઈએ છીએ આપણે રૂમે કેમ કે બહુ મોડું થઈ ગયું છે એટલે હવે હુઈ જઈશું કેમ કે જે કાલે જવાનું છે આપણે બેટ દ્વારકા ફરવા. તો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો અને આજના વ્લોગને કરી નાખજો પૂરો. મળીએ આવા નવા બીજા વ્લોગમાં.